હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક ગોડી. સ્વાગત છે તમારું ફેશન કોચિંગ ક્લાસીસમાં. આજે જોખમ વિગતનો બીજો દાખલો થઈ રહ્યો છે. તેનો પ્રશ્ન છે શ્રી શાહ દેસાઈની પેઢીનું કલ્પના લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. પેઢીની વિગતો અને એવા નીચે મુજબ હતા. નવી કંપનીએ તમામ વિગતો અને એવા લઈ લીધા. તેની રકમ આપી છે. તેના પર શોધવાનું છે આપણે પેઢીની ખરીદ કિંમત કેટલી ગણાય. તેનું સૂત્ર છે કુલ મિલકતો બાદ કુલ દેવા. મિલકતોમાં આપણે સૌપ્રથમ કાયમી મિલકતો લઈશું. કાયમી મિલકતની રકમ છે 3 લાખ. બીજી મિલકત આપે છે સ્ટોક. સ્ટોકની બજાર કિંમત છે 75,000. બીજી મિલકત આપે છે દેવાદારો અને લેન્ડિંગ ફીઓ. કુલ મિલકતનો સરવાળો થશે અહીંયા. કુલ મિલકતનો સરવાળો 4,20,000 થશે. હવે કુલ મિલકતોમાંથી બાદ થશે કુલ દેવા. દેવામાં લેણદારો અને એવી મંડળીનો સમાવેશ થશે. બીજું છે એવી મંડળી. કુલ દેવાનો સરવાળો થશે અહીંયા. કુલ દેવાનો સરવાળો થશે 1,40,000. હવે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા ખરીદ કિંમત મળશે. ખરીદ કિંમત થઈ આપણી 2,90,000.